નવનીતભાઈ બોલું. બોલો બોલો. ઓલો મોટો આવ્યો તો અહીંયા હા અને કે હું ને ઓલા બે ગયા હતા ઉત્તમ બે. હા અત્યારે આવ્યો? અત્યારની ઘડીક પહેલા આવ્યો હતો. મેં કહું આવું. હા તું ક્યાં છો? હું ઘેરે. તો હું તારે કરવાનું છે બોલ. તો હું એને શું કીધું છે? તમે બે દેવાઈ ગયા હતા પાઇપ ને ધોકો ને હું દેવાઈ ગયા હતા તમે? હા હે હા ધોકો દેવા. ક્યાં દેવાઈ ગયા હતા? ઓલા કાંટે. હા કોણ આવ્યું છું લેવા? લેવા તો ઓલા લોકો હતા. ઈ મને હું એને નતો ઓળખતો. મારી વાત સાંભળ, હું તમને આખું કહું. હા હું કે જો જે હોય સાચું કહેજે, ખોટું કોઈ વસ્તુ નહીં, બરોબર? એમ છે. એક 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 શબ્દ ખોટો નહીં હોય એમાં કાકા. હા બોલ. જો મેડિકલ હતા અમે, બરોબર? હા બસ સ્ટેન્ડમાં. હા ત્યાંથી બેઠા હતા અને માવાને એવું ખાતા હતા. હા પછી ઓલામાં ફોન આવ્યો. કોનો? ઓલા ભાઈ નો, ઈ બાજુ નજુ કે એનો. હા એનો ફોન આવ્યો એનામાં. હા કે એ વાત કરી. વાત કરી પછી મને કે એ કામ છે. હું એ ગાડીમાં બેસી જાય કે આમ ચોકડી સુધી જવાનું છે. અમે જતા હતા અડધે પહોંચ્યા એટલે ગાડીમાં એ મને એમ કીધું એક ભાઈબંધ છે એને ધોકા દેવા જવાનું છે. હું કેમ હું છું એમ. એના માતલ પર કોઈને મેટર થઈ છે કે દેવા જવાનું છે. હું કહું ઠેક. તો અમે બેઠા ત્યાં વાડીએ પોગી ગયા. ત્યાંથી એને ધોકો લીધા અને ત્યાંથી ડાયરેક્ટ અહીંયા ઉભા રહ્યા. ધોકા ક્યાંથી લીધા? મોટા ત્યાંથી વાડીએથી. હું લીધું તું ધોકામાં? એક ધોકો હતો અને એક બીજો ધોકો જ હતો કદાચ. એક ધોકો ને એક પાઇપ હતું એવું મને કીધું મોટા. હા ત્યાંથી એને કાંટે આવ્યા. કાંટે આવીને ઉભા રહ્યા. કાંટે ક્યાંથી આવ્યા તમે? વાડીએથી. હા હોબટ નહીં ના, ડાયરેક્ટ રસ્તો છે ને ઓલો પણ પંપ વટીને. હા ત્યાંથી. હા પછી ત્યાં ઉભા રહ્યા ને ઘડીક ઉભા રહ્યા. હું તો માવો બનાવતો હતો. હા ઘડીક ઉભા રહ્યા એટલે ગાડી આવી. ક્યાંથી? ઓલી બાજુથી રાળગોણ સાઈડથી. હા ત્યાંથી ગાડી આવી વરના. હા એમાં કેટલા જણા હતા? એમાં જણા તો જો એક ઓલો હાંકતો થઈ ને કારણ કે બેઠો તો ઓલો ભાઈબંધ નાજુ કે ઈ. ઈ બે દેખાણ તો ઓલા કોઈ વર્તા નતા દેખાણ બતાતા નતા દેખાણા નતા કઈ. પાછળ કેટલા જણા હતા? પાછળ દેખાણ નતા એમ તો કહું તમને હું. એ ડાયરેક્ટ આવીને ઉભી એક કદાચ વધીને કેટલી 5 સેકન્ડ કે 6 સેકન્ડ કે એમ કદાચ ઉભી રહી છે. ડાયરેક્ટ એનાથી આગળ અંબાઈ દીધું. ત્યાંથી ની વૈયા ગયા સીધા. કેટલા વાગ્યા? વાગ્યા છે 11 ઉપર થયા છે. 11 ને 15 કે 20 હોય કે 11 ઉપર, મતલબ થોડા ઘણા. ત્યાંથી ગાડી વહી ગઈ. એ લોકો વાતચીત કઈ બીજી કઈ કરી જ નહીં બોલે ચાલે આતે કઈ? એક શબ્દ નથી બોલ્યા કાકા. તમે કયો એના આપણે બાપુને હમ ખાવ તો બાપુને ખાઈ નાખીએ. જો મને ખબર હોય હું પેટમાં કાતી રાખતો હોય તો. અને હું મારી વાત સાંભળો, હું જયદીપ ને આ વાત ની બધી ખબર છે ને? જયદીપ બોવડા? હા નહીં તો જયદીપ ની કઈ એને કઈ વાત ની ખબર નથી. ઓલો તો કેતો હતો બધું કે એને ખબર છે. કોણ મોટો? નહીં મોટા ને પછી મેં એને ફોન ન કર્યો. જયદીપભાઈ મારે એટલો એવો કઈ પરિચય નથી એટલો બધો. હું તો ખાલી બગદાણ ના આવતો કે નહીં તો અહીંયા મોટા અહીંયા ઓલા ફટાકડાનું કર્યું. ત્યારે હું એને બેહવા જતો ને હું ખાલી આમ એ રીતના એને ઓળખતો. અત્યાર સુધી પોલીસ નો કોઈનો ફોન બનાવ્યો હતો? કોઈનો આવ્યો જ નથી? તમે હથિયાર આપવા આવ્યા હતા કે આમ તેમ કઈ? નહીં પોલીસ નો ફોન નથી આવ્યો. કોઈનો નહીં? નહીં મોટા ને એને એક વખત આવ્યો હતો કઈક. કોનો ફોન? ડાયરેક્ટ એને રૂબરૂ એમ કઈક લેવા આવ્યા છે કેવું કઈક હોય. મને કહેતો હતો કે મેં પૂછપરછ કરી હતી અને કે આ રીતના હતું કે તારું નામ હતું. હું કહું હશે તો. હું કહું તારું હું જે સત્ય હોય તું કહી દેજે. તારો ફોન આપી દે. તારામાં નંબર હતો એનો. મારામાં જો કોઈનો નંબર નથી. હું એને ઓળખતો નથી. અને હું ના દવાખાને આવ્યો પણ હું તમને એવું કહું છે ને, મારા પપ્પાને એમ કહેતા કે ના જાય તો બાંધવાનું થાય, માર છે કે તારે જવું હોય તો જા. એમાં બાંધવા મારો ને ક્યાં હોય? તમે તમારી ભૂલ હોય સ્વીકારી લો, વાત તો પૂરી. અમે નહીં એટલે હું નતો તમને સેવ કહું. નકર હું તમારા મશીન મારું કાકા આમ જો અત્યારે ખોટું હું નહીં બોલું. મારા પેટમાં એવી ગાતી નથી. અત્યાર સુધી મને બધાએ કીધું. મેં એમ કીધું હું આપણે એમ કઈ ખબર નથી. હું કઈને ઓળખતો નથી એમાંથી. મોટો બે અત્યારે મોટો બધાને ઓળખે છે ને? ઈ ઓળખે. હું મારામાં તમતા મારો ફોન લઈ જવાનો. એમાં કોઈનું એવું નીકળે કે આ ભાઈ નો નંબર કે મેં વાત કરેલી હોય. કોઈ દી વાત કરેલી હોય. આ મેટર થઈ પછી નહીં, પેલા તમતાર હોય તોય આપણે તમતાર ફોન દઈ દો તૈયાર છીએ. તો હથિયારો બાબત આપવા બાબતમાં કોઈ પોલીસ તમને કોઈ કઈ પૂછ્યું નથી? નામના હથિયારો જમાવવામાં લીધા છે નહીં તો અહીંયા તમે હથિયારો એ લોકો જમા લીધા તમને પૂછવા બોલાયો નહીં હોય કે તમે આપ્યા હતા આ ઈદ હથિયાર છે કે નથી એમ? ઈ મોટા ને ફોન આવ્યો હતો કે નહીં? મેં એને ફોન આવ્યો હતો. મેં વાત કરી હતી એને મોટા યાર. કે આમ હતું કે પોલીસ નું કે આવ્યા હતા.
અને આ રીતના આમ થયું હતું ઈ કે તો તને કદાચ તારું નામ છે કે પછી એને જવા દીધા, કઈ કીધું નહીં, કઈ નિવેદન બિવેદન એનું લીધું થયું, કઈ કીધું સાહેબ કઈ એવું મને ન કીધું કે તને આવશે કદાચ લેવા ઈ કે. હું કહું વાંધો નહીં, તો હું વાંધો નહીં, બોલાવે જે સાચું હોય કહી દેજો ને બીજું શું. હા એટલું આ હાસું હતું એટલું. હા તો વાંધો નહીં. અને જો તમને એવું લાગતું હોય તો હું તમ તારે મારો ફોન તમ તારે દઈ દઉં, તમને દઈ દઉં. પોલીસ સ્ટેશન તને ગમે ત્યારે કેટલા દિવસ છે, કોઈ દિવસ તને ફોન કર્યો તને કોઈ દિવસ કઈ કીધું છોકરાઓએ કીધું? તમને એવું લાગતું હોય કાકા જો આપણે હું તમને તમે કયો એવું આપણે મને કાંઈ વાતની ખબર હોય ને. ના આપણે જો તમે દેવા ગયા છો હથિયાર ને તમને ખબર ન હોય તો મારે તમને ક્યાં કહેવાનું? અને કદાચ એમ કીધું હોય ને તમને સારું લગાડવા નથી કેતો હું. મને એમ કીધું હોય ને કદાચ કે જો આમ નવનીત કાકા નામ છે તો એવું ન હોય કે મેં તમને ફોન ન કર્યો હોય કે કાકા આમ થવાનું છે કે આમ છે. તમારે હું ધંધો કરું થોડો કઈ ખોટું કરવા વાળો માણસ હોય. કાંઈ વાંધો નહીં, સારું. પણ પછી બધા હાંકી નાખ્યું તો શું કરવાનું?